અને મહત્વના સમાચાર જામકંડોરણાના ડીએપી ખાતરમાંથી જ કાંકરા પથ્થરો નીકળ્યા છે. મધુબન એગ્રો પેઢીમાંથી રાજપરા ગામના ખેડૂતે ખાતર લીધું હતું અને જીએસએફસીના સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા પથ્થર નીકળ્યાની તેમની આ ફરિયાદ. સેમ્પલ લેવા માટે બાકીનો જથ્થો ન વહેંચવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. ઘરે જઈ થેલી ખોલતા આ સમગ્ર વાતનો પર્દાફાશ થયો. ખેડૂતે આ અંગેનો વિડીયો પણ ઉતારી અને ત્યારબાદ વાયરલ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા છે. ત્યારે સેમ્પલ લેવા માટે બાકીનો જથ્થો ન વેચવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ખાતરમાંથી ડીએપી ખાતરમાંથી કાંકરા પથ્થર નીકળ્યાનો એક વિડીયો ખેડૂતે વાયરલ કર્યો છે. મેં કાલે મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો. આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા. જોઈ લ્યો, આવા પાણકા નીકળ્યા. એટલે મેં મધુવન એગ્રો વાળા ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપી ની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપી ની તમે લઈ જાઓ. આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ, બીજા કોઈ નકરા કહેતા. જાઉં છું. તો ડીએપી ખાતરના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો જામકંડોરણાથી છે. થેલી ખોલવામાં આવી અને ખોલતા જ તરત તેમાંથી કાંકરા નીકળ્યા છે. વિડીયોના આધારે કાર્યવાહી કરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિક્રમસિંહ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિક્રમ, જામકંડોરણામાં ડીએપીની થેલીમાંથી કાંકરા નીકળ્યા છે. એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જામકંડોરણાના જે રાજપરા ગામ છે, રાજપરા ગામના ખેડૂતે છે તે એક જીએસએફસી સરદાર ડીએપી ખાતરમાંથી જે કાંકરા નીકળ્યા હોય તેવો એક વિડીયો છે સોશિયલ મીડિયામાં ત્યારે વાયરલ થયો છે. ત્યારે ખાતર અને બિયારણના વધતા ભાવ ખેડૂતોને સતાવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને ખપા કરતો એક ગંભીર બનાવ છે તે સામે આવ્યો છે. ત્યારે રાજપરાના ખેડૂતે 16 કિલોમીટર દૂરથી આવ્યા અને 27 રૂપિયાની 2 થેલી લીધી હતી. ખોલતા જ ખાતરની સાથે પથ્થર નીકળ્યા હતા. ત્યારે મોંઘા માલ એવા સરદાર ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો. ત્યારે ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય કરી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનનો હડકંપ મચ્યો છે. ત્યારે સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ પણ આપવામાં આવ્યો છે. ત્યારે રાજપરા ગામના ખેડૂત ભીખાભાઈ વરસાણી ખાતર લેવા આવ્યા હતા અને 27 રૂપિયાની 2 થેલી લીધી હતી અને એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતરી બદલ બદલી દેવાનું કહ્યું હતું. જોકે ખેડૂત સાથે અન્યાય થયો હોવાથી સેમ્પલિંગની માંગ કરી હતી. ત્યારે ખેડૂતો બીજી થેલી ખોલીએ પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે ખેડૂત ભીખાભાઈ આ મામલે ખેતીવાડી અધિકારી ફરિયાદ કરી છે અને તેમજ તાલુકા મામલેદારને પણ ફરિયાદ કરી છે. ત્યારે ખેતીવાડી અધિકારી વિક્રમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. ભીખાભાઈ આપણી સાથે જોડાયા છે, જે ખેડૂત કે જે એમનો ભોગ બન્યા છે એમની સાથે જ સીધી વાત કરીએ. ભીખાભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની શું રજૂઆત છે, શું ફરિયાદ છે આ મામલે? આપણે 21 તારીખે ડીએપી ખાતર જામકંડોરણા મધુવન એગ્રોમાંથી ખરીદી કરેલી હતી, બરોબર? 22 તારીખે મારે વાવેતર કરવાનો હતો એટલે મેં થેલી છોડી તો એમાંથી કાંકરા નીકળ્યા. જી. એટલે મેં રજૂઆત કરી મધુવન એગ્રોમાં. તો એ લોકોએ મને એમ કીધું કે થેલી પાછી મૂકી જાઓ, એના બદલામાં હું તમને એનપી ની થેલી આપી દઉં 2. એટલે મેં એને ના પાડી. મારે આની આગળ કાર્યવાહી કરી છે. આમાં હજારો ખેડૂતો આ ભોગ લેવાયો. બરાબર છે. એટલે આ રીતની અમારે વાત છે. તો કે તમે ખરું કાયદેસર કરો કે અમારું કોણ નામ લેવાનું હોય? તો તમે કઈ રજૂઆત કરી આ બાબતે? હા. કોઈ અધિકારીને શું કહે છે તેઓ? અધિકારીને એટલે આ ન્યૂઝ વાળાઓને એને મેં વાત કરીને મામલતદારમાં અરજી આપી દીધી છે. તપાસની માંગ કરી છે કે આ તપાસ થવી જોઈએ બધી જગ્યાએ? અને મીડિયા વાળા જેતપુરથી અને કનોણાથી આવવાના છે. જી, ઓકે. આપણી વાડીએ. ઠીક છે. આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ.